તો હવારમાં ઉઠીને ચોકલેટ લઈને નીકળી ગયા બાયણે. બાયણે નીકળીને જોયું તો છોકરા હળિયા પટ્ટી કરતા હતા ચોકલેટ લેવા હાટું. આજે હતી મકર સંક્રાંતિ એટલે નાઈ ધોઈને તૈયાર થઈને હું નંચુભાઈ ભાઈ ગામમાં પહોંચી ગયા કાકાની દુકાને જઈને નંચુએ કિલો એક ફોટા પડાવી લીધા. હજી ફોટા પાડવાનું પૂરું થયું તો આવી ગયા હતા આફ્રિકાથી પતંગ ચગાવવા વાળા. પછી આવી ગયા હતા આપણે નિર્વાપા આવીને જોયું તો એક ગેસ બલૂનથી બીતી હતી. પછી આવી ગયા હતા મેળી આવીને કાકાએ કરી દીધું પતંગ ચગાવવાનું ચાલુ. એક બાજુ કાકા એની પતંગ ચગાવતા હતા ને અહીંયા જીયા પોતાનું બાજ ઉડાડતી હતી. પછી તો જરીક વાર પતંગની બાકાજીકી બોલાવી પછી થઈ ગયું તો જમવાનું ટાણું એટલે આપણે બેસી ગયા જમવા. જમીન ઉભા થઈને ભાગ્યા આપણે રાહુલ ભેગા ચા લેવા. પછી પહોંચી ગયા મહાદેવ પાને આવીને જોયું તો મોદી બનાવતો હતો ચા. પછી ચા પાણીનો કાર્યક્રમ પૂરો કરીને ભાગ્યા આપણે ઘરે પહોંચીને ચડી ગયા સીધે કાકાને મેળીએ જઈને જોયું તો ત્રણ કારીગર અહીંયા પતંગ ચગાવતા હતા અને બે કારીગર વાં પતંગ ચગાવતા હતા. પછી થઈ ગઈ હતી હાંજ એટલે પતંગ હકેલી લીધી. નાકામાં જોયું તો બે પતંગ ચગતી હતી એટલે આપણે બધું હકેલીને નીચે ગયા. નીચે જઈને જોયું તો આવી ગયું હતું એક પાર્સલ દેખી એટલે આપણે શું હોય અનબોક્સિંગ કરવાની હોય સીધી એટલે કરી નાખવાનું અનબોક્સિંગ. પાર્સલમાં હતા આપણા વાયરલેસ માઇક. જો તમારે આખો વિડીયો જોવો હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે. યુટ્યુબ ચેનલની લિંક આપણી બાયોમાં આપેલી છે. જો આ લિંક ઉપર તમે ટચ કરશો થોડુંક લોડિંગ થયા બધા યુટ્યુબના લોગો ઉપર તમે ટચ કરશો એટલે સીધા આપણી યુટ્યુબ ચેનલ પર વહી જાઓ. આખો વિડીયો આવી ગયો છે તમે જરૂરથી જોજો. હેલો ગાઈસ, હું તો લખું છું પણ મારા ભાઈના બ્લોગને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરશો ને. બાય બાય.